દોસ્તો આજે વાત કરવાની છે ખોળ અને ગોળની અંદર વધતા ભાવની. આપણે વાત આમ તો કરીએ તો કોઈ એવી ચીજ વસ્તુ નથી કે જેની અંદર આ દિવસ સુધી ભાવ ના વધ્યા હોય, પરંતુ બહુ હાઈ સ્પીડથી તો 2014 પછી કોઈ પણ એવી પ્રોડક્ટ બાકી નથી કે જેની અંદર ભાવ બમણા ના થયા હોય. દોસ્તો આપણે ખોળ અને ગોળની વાત કરીએ તો અત્યારે ખોળ અને ગોળનો ભાવ 70 થી 80 રૂપિયા વચ્ચે પહોંચી ગયો છે. આજ જે ખોળ અને ગોળ 2014ની સ્થિતિમાં જ્યારે ભાજપની સરકાર નહોતી, કોંગ્રેસ ગવર્મેન્ટ હતી, એ વખતની સ્થિતિમાં આપણે વાત કરીએ તો ખોળનો ભાવ પ્રતિ 100 કિલોએ 3000થી 3500 વચ્ચે અને ગોળનો પણ એટલો જ ભાવ હતો. મતલબ કિલોના 30 થી 35 રૂપિયા ભાવ હતો. જ્યાં આજે 70 થી 80 રૂપિયા થયો છે, એનો ડબલ કરીએ તો 60 રૂપિયા થાય, પરંતુ આ તો 80 એટલે દોઢ ગણો ભાવ વધ્યો છે. વિચાર કરો દોસ્તો કે આ સરકાર કયા પ્લાનિંગથી ચાલી રહી છે. અને મજાની વાત એ છે દોસ્તો કે દેશની અંદર 80 કરોડ જે જનતા છે તે મુક્ત રાશન એટલે કે ગરીબી રેખા નીચે જીવી રહી છે. અને જે મફતનું જે અનાજ મળે છે એ અનાજ પર નિર્ભર છે એવા સરકારના આંકડા છે. હવે સરકારને વિનંતી છે કે આટલી મોંઘવારીની અંદર જો સારો ગોળ પણ આ ગરીબો ના ખાઈ શકે તો પછી એમના માટે વધ્યું શું? ખોળ અને ગોળના ભાવ વધવાથી દોસ્તો કોઈ પણ એવી ચીજ વસ્તુ, ખાદ્ય જે કોઈ ચીજ વસ્તુ એવી નહીં હોય કે જેની અંદર ભાવ નહીં વધે. આપણે તમને ગેરંટી મારીને કહીએ દોસ્તો, જે 10 રૂપિયાની ચાની પાલી આજે બજારની અંદર મળે છે એ થોડા દિવસોની અંદર એમાં વધારોને થઈને 15 થી 20 રૂપિયા સુધી પહોંચી જવાની છે. તમે તમારા મહેમાનોને બજારમાં ભેગા થયા હોય કે એવું હોય તો ત્યાં ચા પણ નહીં પી શકો, કારણ કે ચા પર તો આખી રાજનીતિ ચાલી છે. એટલે ચા તમે હવે અંધભક્તો જે છે એ ચાની જે વધુ ચા ના પીવો એના ફાયદા ગણાવશે, પરંતુ ખોળના ભાવ વધ્યા છે, ગોળના ભાવ વધ્યા છે એ બાબતે બોલવા તૈયાર નહીં થાય. દોસ્તો, ખોળ અને ગોળનો ભાવ વધવાથી તમારા ઘરની અંદર બનતી મીઠી વાનગીઓ પણ તમે લિમિટમાં બનાવશો એવું થશે. કોઈ સારો પ્રસંગ હોય એવું હોય તો તમે કોઈ મીઠાઈ બનાવતા હોય કે શીરો બનાવતા હોય, બીજું જે કંઈ પણ બનાવતા હોય એમાં પણ અંકુશ લાગશે એવું મને લાગી રહ્યું છે. અને આજે ભાવ પહોંચ્યો છે, મને એવું લાગે છે કે હજુ આની અંદર વધારો થશે. અને આનું મેન કારણ છે દોસ્તો ઇથેનોલ. ઇથેનોલને જો કાચી કોઈ એનું રો મટીરિયલ હોય તો એ છે શેરડી, અને શેરડીનું ટોટલી ઉત્પાદન ડાયવર્ટ થયું ઇથેનોલ બનાવવા માટે. એટલે હવે જે અને શેરડી જે છે એની અંદરથી જ ખોળ અને ગોળ બને છે. તો હવે ઇથેનોલ બનાવવા માટે શેરડી નો વપરાશ વધવા લાગ્યો, એટલે ખોળ અને ગોળ બનાવવા માટે એની અછત ઊભી થઈ. આ અછત ઊભી થવાના કારણે આટલા ભાવ વધ્યા છે. દોસ્તો, ઇન્ડિયા એક એવો દેશ છે જે ખાંડની નિકાસ કરતો દેશ હતો, જ્યાં આજે આયાત કરવા માટે મજબૂર બન્યો છે. હવે આ સરકારનું પ્લાનિંગ એવું હતું કે ભાઈ જે પેટ્રોલ એમ જે કાચું ક્રૂડ ઓઇલ છે એ આપણે વધુ ન ખરીદવું પડે, એના માટે પેટ્રોલની અંદર E20 એટલે કે ઇથેનોલ ઉમેરવાનું પ્લાનિંગ કર્યું. એટલે વિદેશી હુડિયામણ બચે આવું પ્લાન હતું. પરંતુ દોસ્તો, આ સરકારને કદાચ અથવા સરકારની અંદર બેઠેલા અધિકારીઓને કદાચ એ ખબર નહીં હોય કે આ વસ્તુ કરવાથી આ વસ્તુનું શું થશે, એનું એ લોકોએ વિચાર્યું નથી. હવે પેટ્રોલનો ભાવ સસ્તો કરવાની જે વાત હતી એ અત્યારે 100 રૂપિયા પ્લસ પહોંચી ગયો છે, બરાબર. ઇથેનોલ ઉમેર્યા પછી પણ એની અંદર ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. સાથે સાથે ઇથેનોલ આવવાથી આ
ખોડ અને ગોળની અંદર પણ ભાવ ડબલ થયો છે. ખોડ અને ગોળની અંદર ભાવ વધવાથી તમામ ખાદ્ય સામગ્રીઓની અંદર ભાવ વધશે ને વધશે. લખવું હોય તો લખી રહેજો. 10થી 15 દિવસની અંદર દરેકની અંદર ઉછાળો જોવા મળશે. જે આપણે મીઠાઈની અંદર ખાસ લોકો પેડા પસંદ કરતા હોય છે, માતાજી મોનતા હોય છે. આ દરેક બાબતની અંદર સારી ક્વોલિટીના પેડા અત્યારે તમે ખરીદવા જાઓ તો 500 રૂપિયા આસપાસ કિલોનો રેટ છે. એ મારા ખ્યાલથી મને એવું લાગે છે કે 600થી 700 રૂપિયા ત્યાં પહોંચી જવાનું છે. એટલે હવે તમે તમારા માતાજીએ કોઈ માનતા માનો તો એની અંદર પણ વિચારીને માનજો, કારણ કે ભાવ બધા હવે ડબલ થયા છે. એટલે દોસ્તો, ખાસ વિનંતી એ છે કે આ એક સરકારની નિષ્ફળતા છે અને ખરેખર આ જવાબદારી સ્વીકારી અને આની અંદર યોગ્ય નિર્ણય લે. અને અમે તો વિનંતી કરીએ છીએ કે ભાઈ ખોળ અને ગોળની અંદર પણ સબસિડીની જાહેરાત થાય તો સારું. સરકાર પાસે એ જ અપેક્ષા.